ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 25 ફૂલાણીનો રણરંગ લાખા ફૂલાણીની નેમ સ્પષ્ટ હતી. એનો અશ્વ વીજળી વેગે જતો હતો. એની પાછળ લગભગ લગોલગ મૂળરાજનો અશ્વ દોડી રહ્યો હતો. ફૂલાણી આટકોટની અટપટી દુર્ગમાળમાં બેસી જવા માગતો હતો. ત્યાં એનું સૈન્ય પણ આવી પહોંચે, ગ્રાહરીપુના માણસો પણ આવી મળે. ત્યાં બેઠા એ એવી સાંઢણીઓના જૂથ દોડાવે કે ઠેઠ પાટણ સુધી એમની આકલ વાગ્યા જ કરે. એ લડાઈનો અંત નહીં, એ લડાઈમાં પરાજય નહીં, એ લડાઈનો રંગ નીત નવો. એ લડાઈ જન્મમાંથી કોઈ દી જાય નહીં. એ લડાઈ કરનારો ઘરઘરનો આદમી થઈ રહે. એનો કીર્તિધ્વજ કોઈ દી નીચે નમે નહીં. લાખાની આ નેમ હતી. એ મૂળરાજને પાછા ફરતા તોબા તોબા પોકારાવા માગતો હતો. સોલંકીનો છોકરો ભવિષ્યમાં આ તરફ આવવાની ખોજ ભૂલી જાય એવું એને કરવું હતું. એની આ ઘોડદોડ એટલા માટે હતી, પણ એની નેમ સ્પષ્ટ જણાઈ ગઈ હતી. ગમે તેમ મૂળરાજે એને એટલા માટે રોકી લેવાનો નિર્ણય કર્યો હતો. આટકોટ આવી જાય તે પહેલાં એને યુદ્ધમાં રોકી લેવાનો હતો. અને ઘોડદોડની વીજળી તો વધતી જતી હતી. ઘડીભર તો લાગ્યું કે ફૂલાણી હાથતાળી દઈને આ ગયો, જાણે એ આટકોટમાં બેસી જશે, હાથતાળી દઈ જશે. મૂળરાજે એક પળ વિચાર કર્યો અને એક જ પળમાં નિર્ણય લઈ લીધો. એણે તરત જ પોતાનું તીર ચડાવ્યું. એવું તાકીને ફેંક્યું કે લાખાણીનો ઘોડો પાછલે પગે જખમી થઈ ગયો. જખમી થતાં જ એની ગતિ મંદ પડી ગઈ અને મૂળરાજ એકદમ આગળ વધી ગયો. એ અત્યંત ત્વરાથી પાછો ફર્યો. પાછો ફરીને ફૂલાણીનો માર્ગ રોકતો તે ત્યાં આવીને ઊભો રહ્યો અને મોટેથી લાખા ફૂલાણીને થંભી જવા કહ્યું, અલા છોકરા, છેવટે તો દગો કર્યો ને. અરે જા રે સોલંકી, તને યોદ્ધો પણ કોણ કહે અને રાજા પણ કોણ કહે, માણસ પણ કોણ કહે? તું તો કોઈ ઘાતક છે. પણ હું આ ઊભો છું. શું છે હવે તારે? બોલી નાખ. તારે યુદ્ધ લેવું છે ને? દ્વંદ્વ યુદ્ધ કરવું છે ને? ફૂલાણી, હવે ત્યાંથી આગો પાછો થતો નહીં. તારો ઘોડો જોખમાયો છે, મારો સાજો તાજો છે. જો હું પણ આ પગપાળો તારી સામે યુદ્ધ લેવા આવું છું. આપણે અહીં યુદ્ધનો હિસાબ પતાવી દેવાનો છે, અને તે પણ અત્યારે જ. મારી પાસે વખત નથી. અરે ભા મૂળું ભા, ઉતાવળો થામા, ઉતાવળો થામા. આપણે અહીં જ યુદ્ધનો હિસાબ કરી લેશું. ઉતાવળો થામા. આપણે અહીં જ રણખેલન કરી લઈએ. પણ તું કોઈ રણખેલનમાં સમજે છે ખરો? લડાઈ તો માયકાંગલા કરે, મર્દો તો રણખેલન કરે. આપણે તો સોલંકી હવે છેલ્લું રણખેલન કરવું છે. લાખો રણખેલન સિવાય બીજો રંગ જાણતો નથી. એની તને ખાતરી કરાવી દેવી છે. બોલ, આપણે યુદ્ધ જ કરવું છે ને? પણ કહું છું, તું જરાક ધીરો થા, જરાક ધીરો થા. હમણાં કોઈક આવી પહોંચશે. અરે, કોઈક કવિનો કંઠ ગહેકતો હોય, બિરદાવલીઓ ગવાતી હોય, યોદ્ધાઓ જોઈ રહ્યા હોય, અપ્સરાઓ માથે ભમતી હોય. અલ્યા, એવા રણખેલનનો છેલ્લો લાહવો લાખો ફૂલાણી હવે લેવા માગે છે. માય કાંગલા લડતા હોય એવું યુદ્ધ, એમાં તે શી મજા? એટલે કહું છું, એટલે તું જરાક નિરાત રાખ. હું અહીંથી ક્યાંય જવાનો નથી, એની ખાતરી રાખ. દ્વંદ્વ યુદ્ધ સિવાય બીજું યુદ્ધ તારી સાથે કરવું નથી, એની પણ ખાતરી રાખ. પણ તું સોલંકી, જરાક ખમ, જરાક ખમ, જરાક ધીરો થા અલ્યા. બીજું કંઈ નહીં, પણ રણનો લાવો તો લેતા શીખ. કે પછી તારે તારા મામાને અણ્યો એવા ઘાતક યુદ્ધ જ ખપે છે અને એમાં જ મજો આવે છે? ઘાતકી બીજું શું કરે? મેં તો મામાને અણ્યા હશે ફૂલાણી, પણ બહેનને મેં વિધવા નથી કરી. તું તારી જ વાત સાંભળ ને. તે સગા બનાવીને વાતમાં અણી નાખ્યો, મારા પિતાને અણી નાખ્યો. આજે એનું આ વેર લેવા હું દોડ્યો છું. તું તૈયાર થઈ જા. હું તો તૈયાર જ છું, પણ છોકરા સોલંકીના, તને ખબર છે ખરી કે તું મને અણીશ કે તું મારે હાથે અણાઈશ? એ જે થવું હશે તે થશે. આપણે વાતમાં વખત કાઢવો નથી. તૈયાર થઈ જા. તું ગમે તેમ પણ વૃદ્ધ છો, તારો થાકોડો હજી ઉતર્યો નથી. જરાક શ્વાસ લઈ લે ને પહેલો ઘા તું કરજે. તું વૃદ્ધ છો. એ તો ઠીક ભા, કોણ વૃદ્ધ છે એ ખબર તો લાખો ભાલો ઉપાડશે ત્યારે તને પડશે. પણ જો હું અણાવને તું જીતે તો તારે મારો એક પાળિયો અહીં થાપવો. એટલું મારું નામ અહીં રાખજે. અહીં એટલે આટલામાં, આટકોટ નજીક જ છે ત્યાં, સમજો? ભલે ફૂલાણી, એ હું કરીશ. ને જો હું જીતું ને તું રણમાં પડે તો મારે તારા નામ ઉપર અહીં એક મંદિર બંધાવવું. આટલું મારું વેણ. હવે તૈયાર રહેજે હો. ફૂલાણીએ પોતાનો 2 પુરુષવા લાંબો નર્યો લોહનો ભાલો હાથમાં લઈ લીધો
અને બરાબર તોડ્યો. મૂળરાજ ઉપર નિશાન લીધું. કઈ દિશામાં સોલંકી કૂદવાનું એનું અનુમાન કર્યું અને અનુભવી વૃદ્ધિ યોદ્ધાની રણકુશળતાથી એણે એવો જોશથી આવેગથી ત્વરિત ગતિથી એક ઘા કર્યો કે મૂળરાજને પોતાને પણ થઈ ગયું કે ભાલો એની છાતી સોસરવો જ નીકળી જવાનો છે. પણ એ આ ઘા માટે તૈયાર હતો. એની આંખ ફૂલાણીની રજેરજ હિલચાલને નોંધી રહી હતી. ફૂલાણીના ભાલાની ગતિની નોંધ કરી લેવામાં એક પળ પણ જો એ ભૂલ કરી બેસે તો થઈ રહ્યું. એને ખાતરી હતી કે આ યુદ્ધ એક જ ગામાં જીતવાનું છે ને એક ગામાં હારી જવાનું છે. એટલે એ ગરુડના જેટલી તીક્ષ્ણતાથી લાખાને ભાલો તોડતો જોઈ રહ્યો હતો. એ ભાલો કઈ દિશામાં જવાનો તેણે તરત નિર્ણય કરી લીધો હતો, કારણ કે એ સમજતો હતો કે ફૂલાણીનો ભાલો એ ફૂલાણીનો ભાલો હતો. એ ભાલો ન હતો. યમદેવનો જાણે કે અચૂક ઘા હતો. એક વખત માણસ એક પળની પણ ગણતરીમાં ભૂલ ખાઈ ગયો કે થઈ રહ્યું એ જમીન સાથે જ જડાઈ જવાનો એ બળ એ ભાલામાં હતું. એટલે મૂળરાજે લીધેલા ત્વરિત નિર્ણય ઉપર એનું જીવન, એના સ્વપ્નો, એની મહત્વાકાંક્ષા બધાની જ કાં રાખ થઈ જાય કાં એક પળમાં જંગ જીતી જાય. ફૂલાણીએ ભાલો જ્યારે બરાબર હાથમાં તોડી લીધો ને સચોટ નિશાન લીધું ત્યારે જેની નેમ તો સ્પષ્ટ હતી. મૂળરાજને જમીન સાથે જ જડી દેવાની વાત હતી. જાણે એ શક્તિ એમાં એણે મૂકી હતી. મૂળરાજ કઈ દિશામાં ઘા ચૂકવવા કેમ કૂદશે એનું માપ પણ કાઢ્યું હતું ને વર્ષોના અનુભવી રણયોદ્ધાની કુશળતાથી એણે મૂળરાજની છાતી સોસરવો ઘા થઈ જાય એવી નેમ લઈને એટલી તો ત્વરિત સચોટ ગતિથી એનો ઘા કર્યો હતો કે મૂળરાજ જો એક ક્ષણ જ મોડો પડ્યો હોત તો એ હતો ન હતો થઈ ગયો હોત. પણ મૂળરાજની નજર એના એ ભાલા ઉપર જ સ્થિર થઈ ગઈ હતી. એની દિશા, ગતિ, શક્તિ બધાનું માપ એણે એક જ પળમાં મનમાં કરી લીધું હતું. એ નિર્ણય જ એને ઉગારી લીધો હતો. ફૂલાણીનો ભાલો તીરના જેટલી ત્વરાથી આવ્યો હતો. જાણે તીરનો ઘા કરતો હોય ને હમણાં એ છાતી વીંધી નાખશે એવું પણ થઈ ગયું હતું. મૂળરાજના મનમાં પણ એક જ ખોટું પગલું જીવન ખોરવાવે તેમ હતું. એટલે જુવાન મૂળરાજ દેવ એટલી તો ત્વરિત ગતિથી એક કૂદકો લઈને તરત નીચે નમી ગયો હતો કે ફૂલાણીના મોંમાંથી નીકળેલો શબ્દ સોલંકીનો છોકરો ગયો એ એના મોંમાં જ પાછો સિવાઈ ગયો હતો. એણે મૂળરાજને ત્યાં અડગ ખડક સમો ઊભેલો જોયો. એની ચપળતા જોઈને ફૂલાણી છક થઈ ગયો. મૂળરાજે ફૂલાણી ઉપર ઘા કરવા માટે પોતાનો ભાલો હાથમાં તોડ્યો. ફૂલાણી હજી એની ચપળતાને મનમાં ને મનમાં પ્રશંસી રહ્યો હતો. એણે જોયું કે સામે ઊભો હતો છોકરા જેવો યોદ્ધો, પણ એ હતો અનુભવીમાં અનુભવી, જાણે કે 100 યુદ્ધ જોઈને ઘડાયેલો હોય તેવો. એ મૂળરાજનો ઘા ઝીલવા તત્પર થઈ ગયો. મૂળરાજે એક પળ પણ ખોયા વિના કે એક શબ્દ વ્યવહારમાં પણ શક્તિ ગુમાવ્યા વિના એના પર ત્વરિત આવેગથી ભાલો જ ફેંક્યો. પણ ફૂલાણી જાગ્રત હતો. તેણે તેનો ઘા ચૂકવી દીધો. મૂળરાજનો ભાલો જમીનમાં ખૂંચી ગયો. ફૂલાણીએ ત્વરાથી એ ખેંચી કાઢ્યો. મૂળરાજ તરફ એને ફેંકી દીધો. મૂળરાજે પણ ફૂલાણીનો ભાલો ખેંચી કાઢ્યો હતો ને ફૂલાણીને બીજા ઘાની તક મળે માટે એના તરફ એનો ઘા કરી દીધો. ફૂલાણીએ ભાલો ફરીને તોડ્યો. ફરીને એણે મૂળરાજની ગતિનું માપ કાઢ્યું. ફરીને એ સજ્જ થઈ ગયો. ફરીને ઘા કરવા માટે એ તત્પર થયો. પણ એનો ભાલો હતો તેમ હવામાં જ જાણે તોળાઈ રહ્યો. એના કાન ઉપર હવામાંથી જાણે યુદ્ધનો રંગ નિહાળીને બોલેલા ધણેનાટી કરતા કવિત શબ્દો આવી રહ્યા હતા. એના મનમાં ઉત્સાહ વ્યાપી ગયો. એનો ભેરુ માહેચ આવી ગયો હતો. આ કવિત શબ્દો એના હતા. લાખો નર નીપજી ગયા અને લાખો હજી દેખાય, પણ એક અનોખો રંગ લાખા નરનો નીરખ્યો. કછડે જન્મ્યા કઈક નર, કઈક હજી પરખાય, પણ લાખો કચ્છનો એક નર થયો નહીં થાય. રંગ છે ફૂલાણી, રંગ છે. માહેચ માર કરતી સાંઢણી ઉપર આવી રહ્યો હતો. તેણે ત્યાંથી જ ફૂલાણીને અંજલિ આપવી શરૂ કરી દીધી હતી. ઉગ્યા તવી ઉજહી ન કીહું, લકખૌ ભણઈ ન ઘટ્ટ, ગણ્યા લબ્ધ દીહડા કે દહડ આહવા અઠ્ઠ. લાખો એક પળભર થોભી ગયો. પણ માહેચ આવી પહોંચ્યો છે એ જોતા મૂળરાજ દેવ એકદમ સાવધ થઈ ગયો. એના મનથી એકની સામે 2 જણ થતા હતા. એટલે તેણે હવે પછીના એક ઘામાં જ ફૂલાણીને જમીન ભેગો કરવો રહ્યો. તે એકદમ અધીર થઈ ગયો. પણ ફૂલાણી માહેશનો જવાબ દઈ રહ્યો હતો. રંગ છે ભેરું, રંગ છે. તું આજ સમયસર આવી ગયો. આ સોલંકીનો છોકરો એ પણ આજ રંગ નિરખશે. આજ એને પણ ખબર પડશે કે આ યુદ્ધનો રણરંગ કહેવાય. એણે જે કામો કર્યો એ તો ચાંડાલનો કામો હતો. એને પણ આજ ખબર પડશે. રંગ ભેરું રંગ.
તું ભલો સમયસર આવી ગયો. હાલવા દે તારી સરસ્વતીની જીભ. સોલંકી સંભાળજે, એને આવે છે જો. અને ફૂલાણીએ વીજળી ગતિથી પાછા કૂદીને એક એવો તો ઉગ્ર ઘા ભાલાનો કર્યો હતો કે મૂળરાજ ગોઠણ પર શું જમીન સરખો લાંબો થઈને સૂઈ ગયો ન હોત તો આ વખતે એ છાતી સરસો વિંધાઈ જ ગયો હોત. પણ જમીન સરસો લાંબો થતો કે નહીં એટલી તો ત્વરાથી ઊભો થઈને એક કૂદકે લાખા તરફ આગળ વધી ગયો હતો કે હજી તો ફૂલાણી શું થવાનું છે કે શું થાય છે, ઘા ભાલાનો આવે છે કે હાથોહાથ મલ્લયુદ્ધ કરવા સોલંકી આગળ ધસી આવ્યો છે, એ કંઈ સમજે કે અનુમાન કરે તે પહેલાં તો મૂળરાજે ત્વરિત વેગથી પોતાનો ભાલો એવા જોશથી ફૂલાણી ઉપર તાકીને માર્યો કે ફૂલાણીએ ઘા ભૂલવા જરાક આડો ઊંચકો કૂદકો લેતા જ ભાલો ભચ્ચ દઈને એના ગળા સોસરવો જ નીકળી ગયો. શું થયું છે કે શું થાય છે એ કંઈ માહેજ કળી શકે તે પહેલાં તો એણે લાખાને દબ નીચે પડી ગયેલો દીઠો. અચી ફૂલાણી ફરોર્યો, રારો મંડાણું, મૂળરાજ સાંગ ઉખતી, લાખો મરાણું. માહેચી જોતાં જ એકદમ આગળ વધ્યો. એને શૂર છૂટ્યું. મૂળરાજને અણી નાખવાનો ક્રોધ એના અંગે અંગમાં વ્યાપી ગયો. લાખાને પડેલો જોતાં એના મનમાં અપાર શોક છવાઈ ગયો. એને લાગ્યું મૂળરાજે આને ચેતવણી આપવાની જરૂર પણ જોઈ ન હતી. એણે તો તરત ઘા કરી નાખ્યો હતો. એનો આત્મા કકળી ઉઠ્યો. એના મનમાં આવેશભર્યું ખુન્નસ વ્યાપી ગયું. એની કેડે એક ગોફણ હતી. ગોફણ ઉપર એનો હાથ પણ ગયો. એણે એક ગરગડીયો ઉપાડ્યો. ગોફણમાંથી એનો ઘા કરવા એના હાથ તલસી રહ્યા. એક જ ગડગડિયો આ સોલંકીના છોકરાને અણવા માટે બસ હતો. પણ એ જ વખતે એણે સાંભળ્યું એણે માધવ પાસે સોમનાથના શપથ લીધા હતા. એ ઘા કરી શકતો ન હતો. ઘા કરવો એ વિશ્વાસઘાત થતો હતો. એમાં હવે ફૂલાણીનું મોત બગાડવાનું થતું હતું. એણે તરત પોતાના હાથમાંથી ગરગડિયો ફેંકી દીધો. હું કવિ, લાખાને છેલ્લો બિરદાવી લેવાનું મારું કામ. હજી એનો શ્વાસ સાવ અટકી જાય તે પહેલાં. અને માહેચ યોદ્ધોએ ઘડીએ ત્યાં માહેચ કવિ પાસે હારી ગયો. કવિ માહેચ લાખાને બિરદાવતો આગળ વધ્યો. કવિ કંઠ હવાને ભરી દેતો સંભળાયો. લાખે દીધા લાખ જુદ્ધ, રંગ નિરખી રહી, ધરતી માતા રોજ, પણ લાખો એનો લાડીલો, દાતા આવ્યા કોડ, કોડે દાન દીધા ભલા, પણ લાખાની જોડ, દુનિયાએ દીઠી નહીં. માહેચ કવિના કંઠમાંથી એક પછી એક લાખાની બિરદાવલીના હવાને જાણે અભરે ભરી દેતો હોય તેવા શબ્દો નીકળવા માંડ્યા. દુનિયા લાખાને કોઈ દી ભૂલે નહીં એવી વાણી સાંભળીને ઘડીભર મૂળરાજ પણ થંભી ગયો. એણે માહેચને ગડગડિયો લેતો જોયો હતો. એને ફેંકી દેતો પણ એણે જોયો હતો. કેમ એણે એ ફેંકી દીધો એની એને કંઈ ગતાગમ પડી ન હતી. પણ એના કંઠમાં બેઠેલા શબ્દો જાણે સરસ્વતી માતાની વેદના વીણામાંથી નીકળતા હોય તેમ આવી રહ્યા હતા. અને મૂળરાજ પણ ત્યાં લાખા ફૂલાણીની અદબ જાળવતો એક ઘડીભર તદ્દન શાંત ઊભો રહી ગયો. માહેચની બિરદાવલી આગળ વધી રહી હતી.